નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ આજના સમાચાર. અંકલેશ્વર જીપીસીબીના અધિકારીઓ દ્વારા બંગાળના ગોડાઉનમાં લાગેલી આગ ઓલવાઈ ગયા બાદ એક્યુઆઈ ચેક કરવાની નાટકીય કામગીરી કરવામાં આવી હતી. અંકલેશ્વરની ચટપટા હોટલની પાછળ આવેલ જેકે ટ્રેડર્સ નામના ભંગારના ગોડાઉનમાં આજરોજ આગ લાગી હતી. આ આગની ઘટનામાં ગોડાઉનમાં રહેલા કેમિકલના ખાલી ડબ્બાઓ અને સ્પ્રેની ખાલી બોટલો તેમજ કલરના ડબ્બાઓ સળગી ઉઠતા કાળા દિબાંગ ધુમાડાઓના ગોટે ગોટા આકાશમાં દૂર દૂર સુધી ફેલાયા હતા અને હવાનું પ્રદૂષણ ફેલાયું હતું. આ આગના ધુમાડા હાઈવે પરથી દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. આગની ઘટનાના 1 કલાક બાદ તેની પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આગની ઘટનામાં 1 કલાક પછી અંકલેશ્વર જીપીસીબીના અધિકારીઓ ઘટના સ્થળ પર આવ્યા હતા. આગની ઘટના અંગેની થોડી ઘણી તપાસ કર્યા બાદ જીપીસીબીના અધિકારીઓને અચાનક હવામાં પ્રદૂષણ ફેલાયું હોવાનું લાગતા હાજર અધિકારીઓ દ્વારા એર ક્વોલિટી ઇન્ડેક્સ ચેક કરવાનું મશીન મંગાવવામાં આવ્યું હતું. જો કે જીપીસીબીના અધિકારીઓ પોતાની ગાડીમાં એક્યુઆઈ ચેક કરવાનું મશીન સાથે લાવ્યા ન હતા, જેથી ગાડીના ડ્રાઈવર પાસે એક્યુઆઈ મશીન મંગાવવામાં આવ્યું હતું. એક્યુઆઈ મશીન આવે તે પહેલાં તો આગ ઓલવાઈ ગઈ હતી અને તેને પણ 1 કલાક જેટલો સમય થઈ ગયો હતો અને ધુમાડા નીકળતા પણ બંધ થઈ ગયા હતા. જ્યારે જીપીસીબીના અધિકારીઓએ જનતામાં દેખાડો કરવા માટે એક્યુઆઈ મશીનથી હવામાં રહેલું પ્રદૂષણ ચેક કરવા અંગેની કામગીરીના નાટકો કરવાની શરૂઆત કરી હતી. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અધિકારી દ્વારા ગોડાઉનની આસપાસમાં હવામાં રહેલું પ્રદૂષણ ચેક કરવાની કામગીરીનું નાટક કરતાં કરતાં ગોડાઉનની અંદર ગયા હતા અને ત્યાં પણ નાટકનો દોર ચાલુ રાખ્યો હતો. તેઓ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તે માત્ર કાગળ પર દેખાડો કરવા માટે કરવામાં આવી છે તેવું સ્પષ્ટપણે ઘટનાના દ્રશ્યોથી માલુમ પડી રહ્યું છે. જ્યારે ધુમાડા જ ના હોય તો હવાનું પ્રદૂષણ ફેલાયું છે તે અંગે એક્યુઆઈ મશીન પ્રદૂષણ અંગેની માહિતી કેવી રીતે આપી શકે એ પણ સૌથી મોટો પ્રશ્નાર્થ ઊભો થઈ રહ્યો છે. જીપીસીબીના અધિકારીઓ કદાચ જનતાને મૂર્ખ બનાવી શકે છે, પરંતુ આ સમગ્ર ઘટના મીડિયાના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જ્યારે આગ લાગી હોય અને પ્રદૂષણ યુક્ત ધુમાડા જે તે સમયે વાતાવરણમાં ભળતા હોય ત્યારે એર ક્વોલિટી ઇન્ડેક્સ મશીન દ્વારા હવા ચેક કરવામાં આવે તો હવાના પ્રદૂષણ અંગેના NO2 એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ, SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ, CO એટલે કાર્બન મોનોક્સાઇડ, O3 એટલે ઓઝોન અને NH3 એટલે એમોનિયા તથા કેટલી સારી અને ખરાબ હવાની ક્વોલિટી અંગેના આંકડાઓ જે તે સમયે આગ લાગી હોય અને ધુમાડા હવામાં ફેલાયા હોય ત્યારે જ મશીન સાચા આંકડાકીય માહિતી આપી શકે છે. પરંતુ જીપીસીબીના અધિકારીઓને તે એમ જ છે કે આ જનતાને શું ખબર પડવાની છે, આપણે આપનું નાટકીય કામ કરીને નીકળી જવાનું, બાકી હવામાં પ્રદૂષણ ફેલાય કે ન ફેલાય અંકલેશ્વરની જનતા તેનો ભોગ બને છે અને અંકલેશ્વરની જનતાના સ્વાસ્થ્ય અંગે જીપીસીબીના અધિકારીઓને કોઈપણ પ્રકારે કોઈ જ પડેલી નથી, જે આ ઘટનામાં સ્પષ્ટપણે માલુમ પડી રહ્યું છે. અંકલેશ્વરમાં આજરોજ 3 જેટલી આગની ઘટનાઓ બનતા હવાના પ્રદૂષણમાં વધારો જોવા મળ્યો હતો.
અંકલેશ્વરના ભડકોદરાની ડમ્પિંગ સાઇટમાં રહેલા કચરામાં વહેલી સવારે આગ લાગી હતી. ત્યારબાદ બપોરના સમયે પાનોલી ખાતે આવેલ બાકરોલના રામનગર વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં ભંગારિયાઓ દ્વારા પ્લાસ્ટિક વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ કરવા માટે આગ લગાડાઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ચટપટા હોટલની પાછળના ભાગે આવેલ જેકે ટ્રેડર્સ નામના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આમ આજે આગની 3 જેટલી મોટી ઘટનાઓ બનતા અંકલેશ્વર અને તેની આસપાસના વિસ્તારમાં હવાનું પ્રદૂષણમાં વધારો જોવા મળ્યો હતો. અહીંયા આપણે વાત કરીશું ચટપટા હોટલની પાછળ આવેલ જેકે ટ્રેડર્સ નામના ભંગારના ગોડાઉનમાં કલર અને કેમિકલના ખાલી ડબ્બાઓ તેમજ પ્લાસ્ટિક વેસ્ટ તેમજ સ્પ્રેની ખાલી બોટલોની મોટી માત્રામાં જથ્થો પડ્યો હતો, જેમાં અચાનક આગ લાગતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ભંગારના ગોડાઉનમાં કેમિકલયુક્ત કચરો અને ડબ્બાઓ રાખવાની લાગતા વળગતા વિભાગો પાસેથી મંજૂરી મેળવી છે કે નહીં તે પણ એક તપાસનો વિષય બન્યો છે. આ ગોડાઉનમાં રહેલા કેમિકલયુક્ત સ્ક્રેપ કઈ કંપનીમાંથી લાવવામાં આવ્યો છે તેની પણ જેપીસીબી દ્વારા યોગ્ય તપાસ થવી જરૂરી છે. અને આ આગની ઘટનાથી પર્યાવરણમાં જે ધુમાડો ફેલાયો છે અને જે પ્રદૂષણમાં વધારો થયો છે તે અંગે પણ ગોડાઉન માલિકને દંડ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. અંકલેશ્વરના તમામ ભંગારના માર્કેટોમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ આગના બનાવો ઉપરાછાપરી વધી રહ્યા છે. ભંગારના ગોડાઉનમાં કે કેમિકલયુક્ત પ્લાસ્ટિક વેસ્ટમાં કુદરતી રીતે આગ લગાડવાની ઘટના બને છે કે ભંગારિયાઓ દ્વારા તેનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવા માટે આગ લગાડીને કેમિકલયુક્ત કચરાનો નિકાલ કરવાનો સુનિયોજિત કાવતરું ઘડીને આગની ઘટનામાં ખપાવવાનું કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે તેવું લાગી રહ્યું છે. અંકલેશ્વરના હાંસોટમાં કમોસમી વરસાદ વરસતા પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અંકલેશ્વરના હાંસોટ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયામાં 2 વખત નોંધાયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અચાનક બદલાયેલા વાતાવરણ અને વાદળછાયા માહોલ વચ્ચે ઊભા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઘઉં, તુવેર, ચણા અને અડદ જેવા પાક હાલ વિકાસના મહત્વપૂર્ણ તબક્કામાં હોવાથી વરસાદી ભેજ અને ભીનાશ ઉપર જ પ્રતિકૂળ અસર કરી શકે છે. સતત ભેજવાળા માહોલને કારણે પાકમાં ફૂગ અને જીવાતોનો પ્રકોપ વધવાની શક્યતા કૃષિ તજજ્ઞોએ વ્યક્ત કરી છે. આ ઉપરાંત કમોસમી વરસાદ અને ઠંડા પવનનો કેરીના મોર પર નકારાત્મક અસર પહોંચાડી શકે છે, જેના પરિણામે કેરીના ઉત્પાદન ઘટવાની સંભાવના છે. કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને પાકની નિયમિત દેખરેખ રાખવા, જરૂરી મુજબ જંતુનાશક દવાઓ સંયમિત ઉપયોગ કરવા તથા ખેતરોમાં પાણી ભરાઈ ન રહે તે માટે યોગ્ય નિકાલ વ્યવસ્થા ગોઠવવા સૂચન કર્યું છે. હાલ ખેડૂતો સરકાર તરફથી સહાયની અપેક્ષા રાખી રહ્યા છે અને હવામાન સ્થિર બને તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં કમોસમી વરસાદના કારણે જે તૈયાર પાક છે, તુવેર, કપાસ, મગ, ચણા વગેરે જે પાક છે એમાં બહુ ખેડૂતોને વ્યાપક નુકસાન થયેલું છે. અને અવારનવાર આવા કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોને ઘણીવાર નુકસાન થયેલું છે. એની પર સરકાર ધ્યાન દોરે અને કંઈક ખેડૂતોનું કંઈક કરે એવી અમારી માગ છે. ભરૂચ જિલ્લામાં આજરોજ ફેબ્રુઆરીના અંતિમ સમયમાં કમોસમી વરસાદ જે છે અને ખાસ કરીને વાદળછાયું વાતાવરણ પણ છે. એવા સંજોગોની અંદર ખાસ કરીને ભરૂચ જિલ્લાની અંદર અને દક્ષિણ ગુજરાતમાં જે પાક છે જેમાં અત્યારે નુકસાન થઈ શકે એવી ભીતિ જે પાક છે તેમાં આંબા અને મગ છે, અડદ છે, ચણા છે, એ જે વાવેતર થયા છે તેની અંદર મહદઅંશે નુકસાન થવાની શક્યતા છે. આંબાના પાકમાં પણ કેરી ખરવાના પ્રશ્ન હોય અને સાથે સાથે ફૂગ અને જીવાતના પ્રશ્નો વધી શકે છે. મગ, અડદ અને ચણા જેવા પાકમાં ખાસ કરીને ફૂગના રોગ અને જીવાત પણ આ વાતાવરણથી વધી શકે છે. ત્યારે ખાસ ખેડૂતોએ કાળજી લેવાની છે. જંતુનાશક દવા જરૂર પ્રમાણે અને ફૂગનાશક દવાનો જરૂર પ્રમાણે ઉપયોગ કરવો પડશે. પાનોલી નજીક બાકરોલ ગામના રામનગર વિસ્તારમાં પ્લાસ્ટિક વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ કરી કચરામાં આગ લગાવવામાં આવી હતી. અંકલેશ્વર નજીક પાનોલી વિસ્તારમાં નેશનલ હાઈવે નંબર 48 પર ખુલ્લા પ્લોટમાં પડેલા કચરાના ઢગલામાં આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આકાશમાં ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પાનોલીના બાકરોલ ગામે રામનગર વિસ્તારમાં આવેલી અવાવરૂ જગ્યા પર પ્લાસ્ટિકના કચરાના ઢગલામાં અચાનક આગ લાગી હતી.
પ્રાથમિક તપાસમાં સ્ક્રેપના વેપારીઓએ ગેરકાયદેસર રીતે કચરો સળગાવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ પાનોલી ફાયર વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચીને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગને કારણે આસપાસના વિસ્તારોમાં ઘેરો ધુમાડો ફેલાતા લોકોમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. બનાવ અંગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમ પણ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રદૂષણ ફેલાવાના મુદ્દે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. અંકલેશ્વર રાજપીપળા માર્ગ પાસે જીતાલી ફાટક નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના બની હતી. અંકલેશ્વર રાજપીપળા માર્ગ પર આજે ટ્રિપલ અકસ્માત સર્જાતા વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માત અંકલેશ્વરના જીતાલી ફાટક નજીક બન્યો હતો. મળતી માહિતી અનુસાર એક મોટરસાયકલ, મહિન્દ્રા થાર કાર અને ઓટો રિક્ષા વચ્ચે અથડામણ થતાં અકસ્માત સર્જાયો હતો. અથડામણમાં ત્રણેય વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટનામાં સંકળાયેલા લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ 108 ઇમરજન્સી સેવા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના કારણે માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી માર્ગ વાહન વ્યવહાર સામાન્ય બનાવ્યો હતો. સમગ્ર બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચમાં વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં 2400 જેટલા હિન્દુ ભાઈ બહેનો અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલી 110 સોસાયટીઓની બનેલી અરુણોદય વસ્તી દ્વારા 22 ફેબ્રુઆરીના રોજ એનકે પેટ્રોલ પંપના પાછળના મેદાનમાં એક વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં અંદાજિત 2400થી વધુ હિન્દુ ભાઈ બહેનો અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નર્મદા સંસ્કૃત પાઠશાળાના ભૂદેવો દ્વારા કરવામાં આવેલ વૈદિક મંત્રોચ્ચારથી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેનાથી સમગ્ર વાતાવરણ પવિત્ર બની ગયું હતું. સંમેલન દરમિયાન સામાજિક જાગૃતિ અને કલાના સમન્વય સમાન વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં યોગ, ભરતનાટ્યમ, શિવતાંડવ સ્ત્રોત, તલવારબાજી અને ભક્તિ દેશભક્તિના ગીતોની સાંસ્કૃતિક પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી. આ તકે પર્યાવરણ જાગૃતિ માટે કાર્યરત સ્વયંસેવકો, સફાઈકર્મીઓ અને વસ્તીના તેજસ્વી બાળકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત વક્તાઓએ કુટુંબ પ્રબોધન, સામાજિક સમરસતા, પર્યાવરણ રક્ષણ અને નાગરિક કર્તવ્ય પર ભાર મૂક્યો હતો. સ્વના જાગરણ થકી જ સમર્થ ભારતનું નિર્માણ શક્ય છે તેવો સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્ર સામેના વર્તમાન અને ભવિષ્યના પડકારોને સંગઠિત હિન્દુ શક્તિ દ્વારા પરાસ્ત કરવાનો સામૂહિક સંકલ્પ લેવાયો છે. તે ઉપરાંત વિશેષ આયોજન રૂપે સંમેલનના આગલા દિવસે યુવાઓ દ્વારા ભવ્ય બાઇક રેલી અને કાર્યક્રમના દિવસે વહેલી સવારે પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં શ્રી નરેશ પટેલ સહિતના આ વિસ્તારના શ્રેષ્ઠી આર્થિક સહયોગ સાંપડ્યો હતો. અરુણોદય વસ્તી વિરાટ હિન્દુ સંમેલન સમિતિના સદસ્યોની મહેનતથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો, જેને આગામી સમયમાં સમાજમાં રચનાત્મક કાર્યો કરવા માટે મજબૂત પાયો નાખ્યો છે. કાર્યક્રમના અંતે ભારત માતાની આરતી અને વંદે માતરમ તથા રાષ્ટ્રગીતના ગાન બાદ હજારો ભાવિકોને સનાતનના ભાવ સાથે સમૂહમાં ભોજન પ્રસાદ લીધો હતો. અરુણોદય વિરાટ હિન્દુ સંમેલન સમિતિ જે જાડેશ્વર વિસ્તારની 110 જેવી સોસાયટીના સામાજિક અગ્રણીઓની બનેલી સમિતિ દ્વારા આજરોજ હિન્દુ સમર્થ ભારતના મંત્ર સાથે સંગઠિત સમાજ થકી રચનાત્મક કાર્યોના નિર્માણ અને સમાજ સામે, રાષ્ટ્ર સામે આવનાર ચુનૌતીઓના સંગઠિત સર્જન શક્તિના માધ્યમથી નિવારણ કરવા અને સમર્થ ભારતના નિર્માણ અર્થે આ સંમેલનનું આયોજન કરેલ છે, જેના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી અને સમૂહ ચિંતન, સાંસ્કૃતિક કાર્યક્રમો, હિન્દુ જીવન પદ્ધતિના કાર્યો વિશે સમૂહ ચર્ચા ચિંતન કર્યું છે. આજે આ આયોજનના ભાગરૂપે અમે 21 તારીખના રોજ સાંજે 5 વાગે સ્વામિનારાયણ મંદિરના ગેટથી દરેક સોસાયટી, આ વિસ્તારની અરુણોદય વસ્તીની દરેક સોસાયટીના આંતરીને દરેક સોસાયટીમાં બાઇક રેલીનું આયોજન કરી અને લોકોને અમે જાણ કરી અને આજે બધા ભેગા થઈ અને આ સારા પ્રોગ્રામનું અમે આયોજન કરેલ હતું. અંકલેશ્વરના કમલમ ગાર્ડન ખાતે વિરાટ હિન્દુ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ભક્તિ અને દેશભક્તિના સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં કમલમ ગાર્ડન ખાતે હિન્દુ સંમેલન આયોજક સમિતિ ગણેશ પાર્ક વસ્તી દ્વારા વિરાટ હિન્દુ સંમેલન યોજાયું હતું, જેમાં સંતો અને આગેવાનો સહિત મહિલા અને બાળકોએ ભાગ લીધો હતો. ભક્તિ દેશભક્તિના ગીતો, સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. રાષ્ટ્ર સામેના વર્તમાન અને ભવિષ્યના પડકારોને સંગઠિત હિન્દુ શક્તિ દ્વારા પરાસ્ત કરવાનો સામૂહિક સંકલ્પ સામે અંકલેશ્વર જીઆઈડીસીમાં કમલમ ગાર્ડન ખાતે હિન્દુ સંમેલન આયોજક સમિતિ
ગણેશ પાર્ક વસ્તી દ્વારા એક વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં જાડેશ્વરના જાનકી આશ્રમના મહંત રાઘવેન્દ્રદાસજી ગુમાનદેવના મહંત મનમોહનદાસજી અંકલેશ્વરના ગુરુદ્વારાના જ્ઞાતિ નિર્મલસિંહ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય દ્વારા સંમેલનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત વક્તાઓ દ્વારા કુટુંબ પ્રબોધન, સામાજિક સમરસતા, પર્યાવરણ રક્ષણ અને નાગરિક કર્તવ્ય પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્ર સામેના વર્તમાન અને ભવિષ્યના પડકારોને સંગઠિત હિન્દુ શક્તિ દ્વારા પરાસ્ત કરવાનો સામૂહિક સંકલ્પ લેવામાં આવ્યો હતો. સંમેલન દરમિયાન સામાજિક જાગૃત અને કલાના સમન્વય સમાન વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં દેશભક્તિના ગીતોની સાંસ્કૃતિક પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ભારત માતા કી જય અને વંદે માતરમ તથા રાષ્ટ્રગીતના ગાન બાદ હજારો ભાવિક ભક્તોએ સનાતનના ભાવ સાથે સમૂહમાં ભોજન પ્રસાદ લીધો હતો. આ સંમેલનમાં નોટિફાઈડ એરિયાના ભાજપના પ્રમુખ જય તેરૈયા, ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, મુખ્ય વક્તા દિગ્વિજયસિંહ રાણા સહિતના આગેવાનો તથા સ્વયંસેવકો, મહિલાઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લાના 76 મંડલ કેન્દ્રો અને બીજા 3 નગરો, આ બધી જગ્યાની જે વસ્તીઓ છે 76, એ બધી જગ્યાએ હિન્દુ સંમેલન થવાના છે. આ હિન્દુ સંમેલન એ સંપૂર્ણ સમાજ આધારિત સંમેલન છે અને હિન્દુ સમાજના અનેક સંતો, મહંતો એના દ્વારા આપણને આશીર્વચન પ્રાપ્ત થાય, એમના માર્ગદર્શન હેઠળ આપણે આ ભારત ભૂમિ જે છે તેને આપણે વિશ્વગુરુ સ્થાને બિરાજમાન કરવાની છે. આ કામ માત્ર થોડા લોકોનું નથી કે સંઘનું નથી, પરંતુ સમાજ સંગઠિત થાય, સમાજ આગળ આવે અને સંઘ હવેથી સમાજમાં સમાજ જીવનનું પરિવર્તન એટલે પંચ પરિવર્તન માટે પ્રયત્નો હવેથી સંઘના સમાજ સાથે રહેવાના છે. પંચ પરિવર્તનના 5 વિષયો છે. એક તો સમરસ સમાજ એટલે કે ઊંચ નીચના ભેદભાવો સંપૂર્ણ સમાજમાંથી દૂર થાય. કુટુંબ પ્રબોધન એટલે આપણી કુટુંબ વ્યવસ્થા જે છે એ વિશ્વમાં એક અજોડ છે અને આ કુટુંબ વ્યવસ્થા આપણે જાળવીએ. કુટુંબ વ્યવસ્થા જળવાય તો ભારત જળવાશે. ત્રીજું છે પર્યાવરણ એટલે પર્યાવરણનું સંરક્ષણ કરીએ. એટલે ત્રીજું પરિવર્તન છે સમાજ પરિવર્તનનું કે પર્યાવરણનું સંરક્ષણ કરીએ. ચોથું છે સ્વનો બોધ આવે, સ્વદેશીનો વધુમાં વધુ આપણે ઉપયોગ કરીએ અને આ ભારત ભૂમિ પ્રત્યે જે આપણું કર્તવ્ય છે અને જે ગર્વ છે એ દરેક સમાજના જનમાનસમાં આવે. અને છેલ્લું છે નાગરિક કર્તવ્ય બોધ એટલે ભારતના નાગરિક તરીકેની આપણી જે ફરજો છે એ આપણે ફરજો બખૂબી નિભાવીએ અને આ પંચ પરિવર્તન જો સમાજમાં આવશે તો આપણે 2047માં આ ભારતને વિશ્વગુરુ સ્થાને બિરાજમાન કરી શકીશું. તો સંઘ હવે સંગઠનની સાથે સાથે સમાજના જે અગ્રણીઓ છે, સમાજના અનેક દાતાર છે, સમાજના અનેક સેવાભાવી લોકો છે, આ બધાને આહ્વાન કરે છે અને સમાજ સાથે રહીને આ પંચ પરિવર્તનની દિશામાં હવેથી આગળ આપણા ભારતને આપણે અગ્રેસર કરીએ એ પ્રકારની આ કાર્યક્રમોની આપણા 100 વર્ષ સંઘના જે 100 વર્ષ થવા આવ્યા છે. 1925માં સ્થાપના થઈ અને આ 2025 તો 100 વર્ષ નિમિત્તે સમાજ પરિવર્તનની દિશામાં સંઘના સ્વયંસેવકો હવે કાર્યરત આગળ વધવા જઈ રહ્યા છે. અસ્તુ ભારત માતા કી જય. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.